Hello students, good morning, welcome back. Today we are starts our second unit in botany. Unit name is a fungi. અને મેં લાસ્ટ લેક્ચરમાં તમને કીધું હતું કે ફર્સ્ટ સેમેસ્ટરમાંથી ફંજાઈના જનરલ કેરેક્ટરિસ્ટિક્સ છે એ વાંચી લેજો. I hope you guys have read general characteristics of fungi. So let's start ultra structure of fungal cell. આ સેમેસ્ટરની અંદર આપણે જોવાના છીએ ફંગલ સેલનું સ્ટ્રક્ચર કેવું છે. આ આપણો પહેલો ટોપિક છે. બધાને ખબર છે કે ફંજાઈ છે યુકેરિયોટિક સેલ્સ છે, રાઈટ? તો આના સેલનું જે સ્ટ્રક્ચર હશે એ સિમિલર જે આપણે અધર ઓર્ગેનિઝમના જે યુકેરિયોટિક સેલ્સ છે એ જે સ્ટડી કરતા હોય છે, જેમ કે આપણે ફર્સ્ટ યુનિટની અંદર આલ્ગલ સેલ સ્ટડી કર્યું હતું. તો આનું અને આલ્ગલ સેલનું જે સ્ટ્રક્ચર છે એ કેવું હશે? સિમિલર હશે. Eukaryotic cells have many organelles like that Golgi apparatus, mitochondria, endoplasmic reticulum, nucleus, cell wall, cell membranes, that means plasma membranes. These all are organelles and membranes are there, right? હવે આપણે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર જોયું હતું કે જે ફંજાઈ છે એની અંદર એક સેપ્ટા જેવું સ્ટ્રક્ચર હોય છે, આપણે એને સેપ્ટમ કહીએ છીએ. હવે ડિફરન્ટ ટાઈપ્સના જે સેપ્ટા હશે એ પણ પ્રેઝન્ટ હશે. આલ્ગેની અંદર પણ જોયું હતું અને ફંજાઈની અંદર પણ આવે છે, રાઈટ? તો આનું આજે આપણે ડિટેલિંગ સ્ટડી છે એ જોવાના છીએ. બધાને ખબર જ છે યુકેરિયોટિક સેલ્સ છે એની અંદર કઈ ઓર્ગેનલ્સ છે અને એ ઓર્ગેનલ્સનું ફંક્શન શું છે. હવે એ જ ફંક્શન આની અંદર સિમિલર રહેવાનું છે. પ્લાઝમા મેમ્બ્રેનનું જે ફંક્શન છે એ ચેન્જ નથી થવાનું. એ કોઈ પણ યુકેરિયોટિક ઓર્ગેનિઝમ હોય બધાની અંદર પ્લાઝમા મેમ્બ્રેનનું ફંક્શન છે એ સેમ જ રહેશે, રાઈટ? તો વન ટાઈપ ઓફ ધીસ રિવિઝન, કોઈ બીજી નવી વસ્તુ આપણે ચાલુ નથી કરી, રિવિઝન જેવો જ પોર્શન છે, એક વખત રિવાઇઝ બધાએ કરવાનું છે. ફંજાઈ કેન બી સિંગલ સેલ ઓર વેરી કોમ્પ્લેક્સ મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ. આપણને ખબર છે કે ફંજાઈ છે એના ઘણા બધા સ્ટ્રક્ચર છે. તો અમુક સ્પીસીસ છે એ યુનિસેલ્યુલર ટુ મલ્ટીસેલ્યુલર લગી જાય છે, રાઈટ? એટલે સિંગલ સેલ ધેટ મીન્સ યુનિસેલ્યુલર એન્ડ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર એન્ડ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર ઇન પ્રેઝન્ટ મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ, રાઈટ? સો આપણે સ્ટાર્ટ કરીએ ફંગલ સેલ વોલથી. સો બધાને ખબર છે ફંગલ સેલ વોલ ઇઝ મેડ અપ ઓફ કાઇટિન, ગ્લુકાન એન્ડ ફંગલ સેલ્યુલોસ. ફર્સ્ટ સેમેસ્ટરમાં આવી ગયું છે. સો યુઝ્યુઅલી ફંગલ સેલ વોલ મેડ અપ ઓફ કાઇટિન, ફંગલ સેલ્યુલોસ એન્ડ અધર ગ્લુકાન, રાઈટ? એન્ડ ઇટ ઇઝ અ ડાયનેમિક સ્ટ્રક્ચર that protect the cell from a changes in osmotic pressure. હવે સેલ વોલનું ફંક્શન શું છે? બરાબર, એનું એક બધા કરતાં એક અલગ જ ટાઈપનું આખું સ્ટ્રક્ચર છે અને એનું મેઇન ફંક્શન શું છે? પ્રોટેક્શન, રાઈટ? હવે શેની સામે પ્રોટેક્શન આપે છે? ઓસ્મોટિક પ્રેશર એન્ડ અધર એન્વાયરમેન્ટલ સ્ટ્રેસીસ. હવે કોઈ પણ જાતના સ્ટ્રેસીસ હોય લાઇક દેટ વોટર સ્ટ્રેસ, ટેમ્પરેચર સ્ટ્રેસ, રાઈટ? ઘણા બધા એવા ફિઝિયોલોજીકલી સ્ટ્રેસ પણ આવતા હોય છે અને એન્વાયરમેન્ટલ સ્ટ્રેસ પણ હોય છે. તો એ એન્વાયરમેન્ટલ સ્ટ્રેસ છે અને ઓસ્મોટિક પ્રેશર છે એની સામે શું કરે છે? પ્રોટેક્શન આપે છે. આ વર્ક ફંક્શન કેનું થયું? સેલ વોલનું. while allowing the fungal cell to interact with its environment. અને આ જ રીઝનના લીધે એ એન્વાયરમેન્ટની સાથે કોરિલેટ કરે છે અને બંને વચ્ચે ઇન્ટરેક્શન હોય છે. અને chemically analysis of the cell wall relieves many contents like that polysaccharides, protein, lipids, etc. અને એવું માનવામાં આવે છે કે 80 to 90% ઓફ પોલિસેકેરાઇડ આર પ્રેઝન્ટ ઇન અ સેલ વોલ, રાઈટ? અને એના સિવાયના પ્રોટીન્સ અને લિપિડ્સ પણ હોય છે. એના પછી આપણે જોઈએ સેલ વોલ પછીનું જ લેયર કયું હોય છે? સેલ મેમ્બ્રેન્સ. It's called a plasma membrane, and
also called semi-permeable layers, right? Cell wall is followed by the plasma membrane and that enclose the cytoplasm. અને આ જે પ્લાઝમા મેમ્બ્રેન છે આખે આખું જે સાયટોપ્લાઝમનું જે કન્ટેન્ટ છે અને જેટલી ઓર્ગેનલ્સ છે યુકેરિયોટિક એ બધી ઓર્ગેનલ્સ કેની અંદર હોય છે? સાયટોપ્લાઝમની અંદર. અને આ સાયટોપ્લાઝમને કવર કોણ કરે છે? ઇટ્સ અ પ્લાઝમા મેમ્બ્રેન, રાઈટ? ઇટ્સ અ સેમી પરમિએબલ લેયર, કહી જ દીધું મેં. And function it's a similar to that of other eukaryotic organisms and prokaryotes also. એનું કામ શું છે બધાને ખબર છે કે સિલેક્ટિવ જે કમ્પોનન્ટ્સ હશે, સિલેક્ટિવ એલિમેન્ટ્સ હશે એને અંદર અને બહાર લઈ જવાનું કામ કોણ કરે છે? પ્લાઝમા મેમ્બ્રેન. The plasma lemma invaginates and forms a pouch-like structure. હવે એક પાઉચ લાઇક સ્ટ્રક્ચર હોય છે પ્લાઝમા લેમા છે એ એક પાઉચ લાઇક સ્ટ્રક્ચર બનાવે છે. પાઉચ લાઇક સ્ટ્રક્ચર કેમ બનાવે છે? બીકોઝ એન્ક્લોઝિંગ ધ ગ્રેન્યુલ્સ ઓર વેસિક્યુલર મટીરિયલ. કોઈ એવા ગ્રેન્યુલલ્સ જેવું કોઈ સ્ટ્રક્ચર હશે એ સ્ટ્રક્ચર અને વેસલ્સ જેવા કોઈ સ્ટ્રક્ચર છે, વેસલ જેવું મટીરિયલ છે, એ મટીરિયલને એક જગ્યાએ સ્ટોક કરવા માટે, એક જગ્યાએ રાખવા માટે એની બાઉન્ડ્રીમાં એક પાઉચ જેવું સ્ટ્રક્ચર બનાવે છે. આપણે પેન, પેન્સિલ, રબર, બરાબર, શાર્પનર, આ બધી વસ્તુને રાખવા માટે આપણે કેમ પાઉચનો યુઝ કરીએ છીએ, કમ્પોસ બોક્સનો યુઝ કરીએ છીએ. સિમિલર ધેટ ગ્રેન્યુલ્સ અને જે વેસિક્યુલર મટીરિયલ છે એને કવર કરવા માટે એક પાઉચ લાઇક સ્ટ્રક્ચર બનાવે છે. કોણ બનાવે છે? પ્લાઝમા મેમ્બ્રેન. આપણે પ્લાઝમા મેમ્બ્રેનનું ડિટેલિંગ સ્ટડી કરવાનું નથી, આપણે ખાલી એનું ફંક્શન્સ અને એનું સ્ટ્રક્ચર વિશેની જ વાત કરવાના છીએ. નેક્સ્ટ ઇઝ અ સાયટોપ્લાઝમ, રાઈટ? હવે જે આખે આખું જે અંદરનું ફ્લુઇડ હશે એ ફ્લુઇડ કયું છે? સાયટોપ્લાઝમ. અને ફ્લુઇડની અંદર મેની ઓર્ગેનલ્સ આર પ્રેઝન્ટ. ઇટ ઇઝ અ કલરલેસ in which sap filled vacuoles are found. અને એની અંદર તમને વેક્યુલ્સ પણ જોવા મળશે. Cytoplasmic inclusion are dead, non-functional and unimportant for fungal survival. What is the cytoplasmic inclusions? ડિટેલ સ્ટડી આપણે એની નીચે કરવાના છીએ, પણ સાયટોપ્લાઝમિક ઇન્ક્લુઝનનું ફંક્શન શું છે? કેમ સાયટોપ્લાઝમિક ઇન્ક્લુઝન થવું જોઈએ? બીકોઝ અ ફંગલ સર્વાઈવલ. ફંજાઈને જે સર્વાઈવ કરવા માટે સાયટોપ્લાઝમિક ઇન્ક્લુઝન છે એ કમ્પલસરી છે, રાઈટ? હવે એનું ફંક્શન પણ કીધું છે. કેવું કીધું છે? ડેડ, નોન ફંક્શનલ એન્ડ અનઇમ્પોર્ટન્ટ ફોર ધ ફંગલ સર્વાઈવલ. એવી કન્ડિશન આવી જાય છે કે જ્યારે ફંગલ છે સર્વાઈવ ના કરી શકે એવા ટાઈમ ઉપર સાયટોપ્લાઝમિક ઇન્ક્લુઝન થાય છે. હમણાં હું નીચે જ કેરેક્ટરિસ્ટિક્સ તમને બતાવું. સેલ ઓર્ગેનલ્સ like that endoplasmic reticulum, mitochondria, Golgi apparatus, ribosomes, vacuoles, etc. are there. What is a cytoplasmic inclusions? Cytoplasm consists of various inclusions such as lipid droplets and glycogen, carbohydrate trehalose, proteinaceous materials and volutin. આ બધા કમ્પોનન્ટ્સ છે. આ બધા કમ્પોનન્ટ્સ અને રેર ટાઈમ ઉપર એટલે અનફેવરેબલ એવી કન્ડિશન હોય કે જ્યારે એવું સિચ્યુએશન આવી જાય કે ફંગલ છે, ફંજાઈ છે એ સર્વાઈવ નથી કરી શકે એમ, ત્યારે આ ટાઈપના સાયટોપ્લાઝમિક ઇન્ક્લુઝન છે એ તમને જોવા મળે, રાઈટ? અને આ બધી વસ્તુ સાયટોપ્લાઝમની અંદર જ પ્રેઝન્ટ હોય છે. The vacuoles contain glycogen and several metabolites are secreted by the cytoplasm. હવે એવી કન્ડિશન આવી જાય કે જ્યારે ફંજાઈ સર્વાઈવ નથી કરી શકતી ત્યારે વેરિયસ ટાઈપના મેટાબોલાઇટ્સ છે, વેરિયસ ટાઈપના ગ્લાયકોજન છે એને શું કરશે? સિક્રેટ કરશે સાયટોપ્લાઝમમાંથી, રાઈટ? ઇન મેચ્યોર્ડ સેલ લિપિડ એન્ડ ગ્લાયકોજન આર એબન્ડન્ટલી પ્રેઝન્ટ. જ્યારે મેચ્યોર સેલ હશે એની અંદર તમે જો ઓબ્ઝર્વ કરીએ આપણે તો લિપિડ્સ અને ગ્લાયકોજન છે એ આપણને જોવા મળે છે. નેક્સ્ટ ઇઝ અ ન્યુક્લિયસ. હવે જે આપણે વાત કરી સેલ વોલ, સેલ મેમ્બ્રેન્સ, ધેટ્સ કોલ્ડ પ્લાઝમા મેમ્બ્રેન, સાયટોપ્લાઝમ એન્ડ ન્યુક્લિયસ. ધીસ ફોર આર કોમન ઇન ધ સેલ, રાઈટ? આ ચાર વસ્તુ જે કોમન હશે આ આપણે 9મા ધોરણની અંદર સ્ટડી કરતા હતા. હવે ન્યુક્લિયસ છે એની આપણે વાત કરીએ તો સાયટોપ્લાઝમ કન્ટેન one or more globose or spherical nuclei of about 1 to 3 micrometer in diameter.
હવે ન્યુક્લિયસના સ્ટ્રક્ચરની વાત કરી છે કે એનું સ્ટ્રક્ચર કેવું છે, ગ્લોબોસ ઓર સ્પેરિકલ ન્યુક્લિયાઈ, એન્ડ એના ડાયામીટરની વાત કરીએ તો 1 to 3 માઇક્રોમીટર ઇન ડાયામીટર્સ, રાઈટ. આ તમે સ્ટ્રક્ચર છે એ જોઈ શકો છો. Next is a nucleus consists of the bilayer porous envelope that enclose the chromosomes and nucleolus, right? Nucleus and nucleolus. We are known that nucleus are present in the center part. હવે જે આખું સ્ટ્રક્ચર છે ન્યુક્લિયસનું એ કેવું છે, બાયલેયર. એમાં જે બહારનો લેયર હશે એની અંદર તમને નાના નાના પોર્સ છે એ જોવા મળે છે. હું તમને અહીંયા પોર જે છે એ તમને હાઇલાઇટ કરીને બતાવું. આ સ્ટ્રક્ચર જે તમે જોવો છો આ શું છે, પોર. આ પોરનું કામ શું છે, જે સાઇટોપ્લાઝમની અંદર જે મટીરિયલ હશે અને ન્યુક્લિયસનું જે મટીરિયલ છે બે વચ્ચેની જે જોડાણવાળી રચના છે એ કઈ છે, ન્યુક્લિયસ પોર, રાઈટ. The chromosomes consist DNA and proteins. We are known. The nuclear pores permits to interchange the material between the cytoplasm and nucleus. મેં કીધું કે આ પોરનું કામ શું છે, એ પરમિશન આપે છે. જેમ પ્લાઝમા મેમ્બ્રેન છે સેલની બહાર અને સેલની અંદરના મટીરિયલ માટે જેમ પરમિશન આપે છે, એમ ન્યુક્લિયર પોર જે છે એ સાઇટોપ્લાઝમ અને ન્યુક્લિયસ વચ્ચેના જે પણ મટીરિયલની ઇન એન્ડ આઉટ થશે એની પરમિશન છે કોણ આપે છે, ન્યુક્લિયર પોર, રાઈટ. નેક્સ્ટ ઇઝ અ માઇટોકોન્ડ્રિયા. માઇટોકોન્ડ્રિયા ઇઝ અ પાવર હાઉસ ઓફ ધ સેલ, બીકોઝ જે એનર્જી સ્ટોર થાય છે કઈ જગ્યાએ થાય છે, ઇન ધ માઇટોકોન્ડ્રિયા. સો they have a double bilayer membrane and contain a complex internal membrane. bilayer મેમ્બ્રેન્સ ધરાવે છે, યસ, ડબલ મેમ્બ્રેન, અને એની અંદરનું જે કન્ટેન હશે ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે આખું કેવું છે, કોમ્પ્લેક્સ છે. બીકોઝ બહારનું જે લેયર છે એ સિમિલર એક સ્પેરિકલ શેપની અંદર હશે, પણ અંદરનું જે સ્ટ્રક્ચર છે એ થોડુંક કોમ્પ્લેક્સ છે. They differ from the other eukaryotic organism in the mitochondria are commonly. માઇટોકોન્ડ્રિયાના જે નોર્મલી જે સ્ટ્રક્ચર હોય છે ડિફરન્ટ ટાઈપ્સના હોય છે. આની અંદર જે માઇટોકોન્ડ્રિયાનું જે સ્ટ્રક્ચર છે that is elongated, oriented that means the positions કઈ સાઈડમાં જોવા મળે છે, along the hyphal axis. જે મેન એક્સિસ છે આપણને ખબર છે પહેલા સેમેસ્ટરના, એટલે જ મેં જનરલ કેરેક્ટરિસ્ટિક્સ વાંચવાના કીધા હતા કે ફંગલનું જે સેલ સ્ટ્રક્ચર છે, ફંગલનું આખું જે ફંગલ બોડી છે એ કેવું છે, નીચેના પાર્ટમાં હાઇફા હશે, ઉપરના પાર્ટમાં આપણે જોતા હોઈએ છીએ માઇસેલિયમ હોય છે. તો આની જે વાત કરે છે કે માઇટોકોન્ડ્રિયાની જે પોઝિશન છે એ કઈ સાઈડ હશે, હાઇફલ એક્સિસ સાઈડ હશે. ધીઝ આર ધ પાવર હાઉસ ઓફ ધ સેલ્સ. પહેલાં જ કહી દીધું, ઇટ હેઝ અ મશીનરી ફ્રોમ ટ્રાન્સક્રિપ્શન એન્ડ ટ્રાન્સલેશન ઓફ ધ ઓર્ગેનલ્સ સ્પેસિફિક DNA. તમે લોકોએ 12મા ધોરણની અંદર સ્ટડી કરી લીધું છે. 3 પ્રોસેસ જે થતી હોય છે, રેપ્લિકેશન, ટ્રાન્સક્રિપ્શન એન્ડ ટ્રાન્સલેશન. ધીઝ આર ધ very important for these cells because જે RNA જે બને છે, પ્રોટીન્સ જે બને છે એ કેના લીધે બને છે, આ 3 પ્રોસેસના લીધે બને છે, રેપ્લિકેશન, ટ્રાન્સક્રિપ્શન્સ એન્ડ ટ્રાન્સલેશન્સ. તો આ બધા માટે જે એનર્જી જોઈએ છે, એનર્જી ક્યાંથી પ્રોવાઈડ થાય છે, ઇન માઇટોકોન્ડ્રિયા, રાઈટ. અને યસ, માઇટોકોન્ડ્રિયા પાસે પોતાનું DNA હોય છે. ઇટ્સ અ ઓવન DNA, રાઈટ. નેક્સ્ટ ઓર્ગેનલ્સ ઇઝ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. This called ER. અને આપણે 9મા ધોરણ અને 10મા ધોરણની અંદર ભણી ગયા છીએ, 11-12ની અંદર પણ આવતું હતું કે ER is 2 types. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે 2 ટાઈપ્સના હોય છે. First is a smooth endoplasmic reticulum and another is a rough endoplasmic reticulum, right? So presence of the ER in a fungal cytoplasm is observed through electron microscope. અને જો આપણે સેલ ઓર્ગેનલ્સ ઓબ્ઝર્વ કરવી હોય તો આપણને આઈડિયા છે જ કે એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જોવી પડે. ઇટ ઇઝ મેડ અપ ઓફ અ સિસ્ટમ ઓફ માઇક્રોટ્યુબ્યુલ્સ વિથ અ સ્મોલ ગ્રેન્યુલ્સ. પછી ઈઆરની વાત કરે છે કેનાથી બની છે આખી જે સિસ્ટમ છે,
માઇક્રોટ્યુબ્યુલ્સ અને એની સાથે સાથે એવા નાના નાના સ્મોલ ગ્રેન્યુલ્સથી બનેલી છે. ઇટ્સ અ મોસ્ટ ઓફ ધ ફંજાઈ ઇટ્સ અ હાઈલી વેસિક્યુલર. ફંજાઈની અંદર જો એનું સ્ટ્રક્ચર આપણે જોઈએ તો એકદમ વેસિક્યુલર સ્ટ્રક્ચર છે. ઇન અ મલ્ટીન્યુક્લિયેટ હાઇફે ધ ન્યુક્લિયાઈ મે બી કનેક્ટેડ બાય ER. હવે મલ્ટીન્યુક્લિયેટ હાઇફેની વાત કરતા હોય તો એનું જે ન્યુક્લિયાઈ હશે, ન્યુક્લિયસ હશે, એની સાથે ER છે કેવું હશે, કનેક્ટેડ હશે. We can easily see in here જે ન્યુક્લિયસ છે એની સાથે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે શું છે અહીંયા કનેક્ટેડ છે. અને મેં વાત કરી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એ બે ટાઈપ્સના છે. ફર્સ્ટ ઇઝ અ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એન્ડ અનધર ઇઝ અ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. Why it's called a rough endoplasmic reticulum and why it's called a smooth endoplasmic reticulum? Because here no any types of granules are present. That means this surface is a smooth, and here we can easily see this is a very minute and a very small types of granules are present, and these granules, this rounded structures is called ribosomes, and this ribosomes is a very important for the cells, because જે પ્રોટીન સિન્થેસિસની જે પ્રોસેસ થાય છે એમાં રાઇબોસોમ્સનો જે પાર્ટ છે એ બહુ જ ઇમ્પોર્ટન્સ હોય છે, રાઈટ. નેક્સ્ટ ઇઝ અ ગોલ્ગી એપરેટસ. એક્સેપ્ટ ઇન અ યુમાઇકેટિસ. આપણે જોયું હતું ઘણા બધા ક્લાસીસ છે, એસ્કોમાઇકેટિસ, બેસિડિયોમાઇકેટિસ, ઓમાઇકેટિસ, ઘણા બધા લોઅર ટુ હાયર ફંજાઈના ક્લાસીસ એન્ડ ડિવિઝન્સ છે. તો યુમાઇકેટિસની વાત નથી થતી, એના સિવાયની વાત થાય છે. નોન ફંગલ યુકેરિયોટિક સેલ્સ, ગોલ્ગી એપરેટસ ઇઝ અ રેર occurrence in the fungal cells. Golgi apparatus normally absent in the fungi, but Humycatis in present, right? In Humycatis, the Golgi apparatus consists of a stachys of folded membrane. આપણને યાદ છે કે આનું જે સ્ટ્રક્ચર છે એ ફોલ્ડેડ મેમ્બ્રેન લાઇક સ્ટ્રક્ચર છે. અહીં તમે ઘણી બધી મેમ્બ્રેન જોઈ શકો છો, કંઈક 6-7 મેમ્બ્રેન આપી છે, બરાબર, આના કરતાં પણ વધારે હોય છે. અને બધી મેમ્બ્રેન કેવી છે, ફોલ્ડેડ મેમ્બ્રેન છે, બરાબર, અને લેયર બાય લેયર છે એ ગોઠવાયેલી હોય છે. એન્ડ ઇટ્સ અ ફંક્શનિંગ ઇન સિક્રેશન. અને મેઇન ફંક્શન શું છે, સિક્રેશન કરવાનું. કોઈ પણ એવું મટીરિયલ હશે ને સિક્રેટ કરવાનું એનું કામ છે. મેજર ફંક્શન ઇઝ ટુ પ્રોસેસ એન્ડ પેકેજિંગ ઓફ ધ મેક્રોમોલેક્યુલ્સ લાઇક દેટ ઓફ પ્રોટીન્સ. Protein is a macromolecules and transport of the lipid around the cells. હવે Golgi apparatus નું મેઇન ફંક્શન શું છે? The Golgi bodies is made up of the many types of this type of structure. This called a vesicle. શું છે? વેસિકલ છે. હવે વેસિકલની અંદર જે મેક્રો એલિમેન્ટ હશે એ આની અંદર પેકેજિંગ થઈ જશે, રાઈટ. પેકેજિંગ એટલે કોઈ પણ વસ્તુને આપણે પેક કરતા હોય તો એની ઉપર આપણે કેમ રબર બેન્ડ મારીએ અથવા સેલો ટેપ મારીએ, ગમથી ચોંટાડીએ, તો રાઈટ. તો જે પ્રોટીન છે એનું પેકેજિંગ થાય છે કઈ રીતના, તો વેસિકલની અંદર. હવે આ વેસિકલ છે એ મૂવ થશે એક જગ્યાએથી બીજી જગ્યાએ. સેલના બધા જ પાર્ટની અંદર આ વેસિકલ છે એ મૂવ થાય છે, અને આ વેસિકલ છે એની અંદર જે પ્રોટીન હશે, જે જગ્યાએ પ્રોટીનની જરૂરિયાત હોય એ જગ્યાએ આ પ્રોટીન એને મળી જાય. આ કામ થયું ગોલ્ગી એપરેટસનું, રાઈટ. એટલે જ એને કીધું તું સિક્રેશન કરવાનું કામ. હવે સિક્રેશન કરવાનું કામ એટલે આ વેસિકલને જે સિક્રેટ કરે છે. અનધર ઇઝ અ વેક્યુલ્સ. Vacuoles are the essential for the cell functioning in the fungi. Normally fungi are characterized by the presence of the spherical to tubular-like vacuole structures, and they are found in old cell of the hyphae. હવે જો આપણે હાઇફેના ઓલ્ડ સેલની અંદર વાત કરીએ, કારણ કે નવો ગ્રોથ હોય તો એને ન્યૂ સેલ કહેવાય, તો ન્યૂ જ્યારે હોય ત્યારે ઓલ્ડ પણ હશે જ. તો એની અંદર નોર્મલી વેક્યુલ્સ છે આપણને ફાઉન્ડ એટલે કે જોવા મળી જાય છે. The end of the hyphal tip of a young hyphae lacks the vacuoles. આ યાદ રાખવાનું છે. The end of the hyphal tip, જે હાઇફેની જે ટીપ હશે, તો હાઇફેની ટીપ હશે તો યંગ હાઇફે હશે, તો એ જગ્યાએ વેક્યુલ્સ છે તમને જોવા મળશે નહીં. વેક્યુલ્સ ખાલી તમને ઓલ્ડર પાર્ટની અંદર જ જોવા મળશે. જો તમે એના વેક્યુલ્સ
જોવા માટે તમે જો હાઇફેનો ટીપ પોર્શન ચોઈસ કરો તો એ જગ્યાએ તમને વેક્યુલ્સી ક્યારેય જોવા મળવાનું નથી. દે આર સરાઉન્ડેડ બાય અ મેમ્બ્રેન્સ કોલ્ડ ટોનોપ્લાસ્ટ. હવે એની આજુબાજુમાં જે મેમ્બ્રેન છે ધીસ કોલ્ડ ટોનોપ્લાસ્ટ. they play an important role in osmoregulations. એનો બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે. ઇમ્પોર્ટન્ટ રોલ કઈ જગ્યાએનો છે, કઈ રીતનો છે? It's called osmoregulation. What is osmoregulations? Like that osmotic pressure, water and salt concentrations. જે વોટર અને સોલ્ટનું જે કોન્સન્ટ્રેશન હોય છે, તમને ખ્યાલ હશે જે ઓસ્મોસિસની જે પ્રોસેસ થતી હોય છે એમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે કે વોટર લેવલ અને જે સોલ્ટ લેવલનું જો કોન્સન્ટ્રેશન છે એ એકબીજા સાથે વિખાઈ જાય તો જે સેલની જે પ્રોસેસ હશે, સેલની જે એક્ટિવિટી હશે એમાં ખળબળી મચી જાય. કહેવાનો મતલબ શું છે કે સોલ્ટ અને વોટરનું જે કોન્સન્ટ્રેશન છે એ કેવું રહેવું જોઈએ? મેન્ટેન રહેવું જોઈએ, રાઈટ? તમે બધા ઓસ્મોસિસ ને આ બધું ભણી ગયા છો. હાઇપોટોનિક સોલ્યુશન, હાઇપરટોનિક સોલ્યુશન, આઇસોટોનિક સોલ્યુશન, રાઈટ? તો જ્યારે આ બધાના કોન્સન્ટ્રેશનની અંદર ફેરફાર થાય ત્યારે એની ઉપર સ્ટ્રેસ લાગે છે. શું લાગે છે? સ્ટ્રેસ. તો આ સ્ટ્રેસની સામે એનું રેગ્યુલેશન કોણ કરે છે? ધીસ ટોનોપ્લાસ્ટ મેમ્બ્રેન. અને એનું જો સ્ટ્રેસની સામે કોઈ પ્રોટેક્શન કરવાનું કામ કરતું હતું, કોણ હતું? સેલ વોલ. આપણે પહેલી જ સ્લાઇડની અંદર એ વસ્તુ જોઈ હતી, રાઈટ? તમે અહીં વેક્યુલ્સની ઇમેજ પણ આપેલી છે, પણ તમે જોઈ શકો છો. નેક્સ્ટ ઇઝ અ સેપ્ટમ. બે સેલ વચ્ચે જે તમને એક સિંગલ એવું લેયર જોવા મળે છે, ધેટ્સ કોલ્ડ સેપ્ટા, રાઈટ? ડિપેન્ડિંગ અપોન ધ સ્પીસીસ. સ્પીસીસ ઉપર ડિપેન્ડ રાખે છે. મેં વાત કરી હતી સેપ્ટા છે ઘણા ટાઈપ્સના હોય છે. અમુકની અંદર સેપ્ટા જોવા મળે છે, અમુકની અંદર જોવા મળતા નથી. ધ પ્રોટોપ્લાઝમ મે ફોર્મ અ કન્ટિન્યુઅસ અનઇન્ટરપ્ટેડ માસ ઓફ ધ રનિંગ ધ લેન્થ ઓફ ધ બ્રાન્ચિંગ હાઇફે, રાઈટ? શું કીધું છે? કન્ટિન્યુઅસ છે, અનઇન્ટરપ્ટેડ એટલે કોઈ પણ જગ્યાએ ખાંચા ખૂંચી આપણે જે કહેતા હોય એ જોવા મળે નહીં, રાઈટ? એન્ડ ધ માસ ઓફ ધ રનિંગ ધ લેન્થ ઓફ ધ બ્રાન્ચિંગ હાઇફે. જે બ્રાન્ચિંગ હાઇફે હશે એની અંદર તમને જોવા મળે. ઓર ધ પ્રોટોપ્લાઝમ મે બી ઇન્ટરપ્ટેડ એટ ઇન્ટરવલ બાય ક્રોસ વોલ કોલ્ડ સેપ્ટા. હવે તમને ક્યાંય ખાંચા ખૂંચી ના જોવા મળતી હોય તો એ જગ્યાએ સેપ્ટમ હશે એ એબસન્ટ હશે. બટ તમે પ્રોટોપ્લાઝમની અંદર જે લેયર હશે એની અંદર તમે ઇન્ટરપ્ટેડ જગ્યા જોશો, એટલે અમુક જગ્યાએ ખાંચા જોવા મળતા હશે. ઇન્ટરવલ જે આપણે કહીએ ઇન્ટરવલ જોવા મળતો હોય તો એને શું કહેવાય? સેપ્ટા કહેવાય. હવે આ જે નોર્મલ ફંજાઈની વાત કરી છે તો એની અંદર તમને અહીંયા સેપ્ટા છે એ જોવા મળે છે, રાઈટ? આ લોંગ એવી હાઇફલ બ્રાન્ચીસ છે અને જો અનઇન્ટરપ્ટેડ હોય તો એ જગ્યાએ તમને સેપ્ટા જોવા મળે નહીં. પણ આ બધી જગ્યાએ ઇન્ટરપ્ટેડ છે, ઇન્ટરવલ પડે છે, વચમાં તમને આ જેટલા પાર્ટ જોવા મળે છે એ બધા શું છે? સેપ્ટા છે, કે બે સેલને શું કરે છે? ડિફાઇન કરી દે છે. There can be various type of septa present in the different types of fungi. હવે એના ક્લાસ ઉપર ડિપેન્ડ રાખે છે, રાઈટ? કે ફંજાઈના જે ક્લાસ છે એની બધાની અંદર જે ફંજાઈની અંદર જે આપણે સેપ્ટા જોઈએ છીએ, સેપ્ટા જે ડિફરન્ટ ટાઈપ્સના સેપ્ટા જે જોવા મળે છે. બટ સમ સેપ્ટા આર કોમન લાઇક દેટ અ ડોલીપોર સેપ્ટા. આપણે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર આ વસ્તુ જોઈ હતી. વોટ ઇઝ અ ડોલીપોર? જો આ જે સેપ્ટા છે સિંગલ એક જ લાઇનની અંદર તમને ઇન્ટરવલ જોવા મળે છે. હવે આ જે સેપ્ટાનો જે શેપ છે કેવો છે? ડિફરન્ટ છે. તમે બે લોબ ટાઈપ સ્ટ્રક્ચર છે એ જોઈ શકો છો. આ મેં ફર્સ્ટ સેમેસ્ટરની અંદર બોર્ડ ઉપર ડ્રો કરીને પણ તમને સરખી રીતના સમજાવેલું જ છે કે ડોલીપોર સેપ્ટા છે કઈ રીતના હોય છે. આ બે સેલ છે, અહીં સિમ્પલ ખાલી એક લેયર હોતું નથી, આની અંદર તમને બે લોબ પણ જોવા મળે છે. ધીસ ઇઝ અ ડોલીપોર સેપ્ટા. ફંક્શનિંગ ઓફ સેપ્ટા. ફંક્શન શું હોય છે? કે એક જગ્યાએથી મટીરિયલ છે બીજી જગ્યાએ પહોંચાડવું હોય તો એ સેપ્ટા હોય ત્યાં સુધી એ મટીરિયલ છે ટ્રાન્સફર થવાનું નથી. પણ એ સેપ્ટાની અંદર પોર થાય તો જ એ મટીરિયલ છે ટ્રાન્સફર થશે. એઝ અ એક્ટ ઓફ ધ સ્ટ્રક્ચરલ સપોર્ટ, એને સ્ટ્રક્ચરને સપોર્ટ પણ મળી જશે એન્ડ ફેસિલિટેટ ઇન અ ડિફરન્સિએશન્સ ઇન અ ફંજાઈ. અને આ સેપ્ટાના શેપ ઉપરથી આપણે થોડો ઘણી ફંજાઈ એવી છે કે જેને આપણે ડિફરન્શિએટ કરી શકીએ છીએ, રાઈટ? નેક્સ્ટ ઇઝ અ ફ્લેઝેલમ.
In a higher fungi lack motile cells in a life cycle. હવે હાયર ફંજાઈ છે આપણને ખબર છે કે એક જગ્યાએ જ જોવા મળે છે, તો એની અંદર ફ્લેજેલા છે એ એબ્સન્ટ છે. ફ્લેજેલાનું મેઇન કામ જ છે કે મોટિલિટી કરવાનું. તો હાયર ક્લાસીસ ઓફ ધ ફંજાઈ ઇન લેક ઓફ ધ મોટાઇલ સેલ્સ, એટલે કે ફ્લેજેલા હશે એબ્સન્ટ હશે. ઇન ફોર્મેશન ધ કોર ઓફ ધ ફ્લેજેલમ ઇઝ અ સેન્ટ્રલ ઓર એક્શિયલ ફિલામેન્ટ્સ નોન એઝ ધ એક્ઝોનેમી. હવે જે ફ્લેજેલમનું જે ફોર્મેશન થાય છે એની અંદર આપણે ટુ ટાઈપ્સ મતલબ ફોર્મેશન જે જોઈ શકતા હોય છે. જો એક્શિયલ ઉપર હોય, એક્શિયલ મીન્સ ધેટ મીન્સ અ સેન્ટ્રલ, ઇટ્સ કોલ્ડ એક્ઝોનેમી, રાઈટ. કોઈ પણ ફ્લેજેલમનું જો સ્ટ્રક્ચર જે છે એનું ફોર્મેશન સેન્ટરના પાર્ટમાંથી થતું હોય તો એને કહેવાય એક્ઝોનેમી. ધ એક્ઝોનોમી ઇઝ સરાઉન્ડેડ બાય ડબલ સાઇટોપ્લાઝમિક શીથ. શીથનું કામ પણ પ્રોટેક્શન કરવાનું જ છે. સાઇટોપ્લાઝમિક શીથ હશે, that means a membrane, and which is the extension of the plasma membrane of the motile cell. And in a cross section some scientists have seen the axonomy is seen to composed of the 11 fibrils, right. આપણે માઇક્રોફેબ્રિલ્સ ની વાત કરી છે, તમે 9 થી 12 ધોરણ સુધી પણ ભણી ગયા છો what is a microtubules, અને એની અંદર માઇક્રોફેબ્રિલ્સ પણ હોય છે, રાઈટ, કે જેના લીધે જે આ આખું જે સ્ટ્રક્ચર છે ફ્લેજેલાનું એ બનતું હોય છે. અને એની અંદર જે 11 ફિબ્રિલ્સની વાત કરીએ છીએ એ 11 ફિબ્રિલ્સમાંથી નોર્મલી જેની એરેન્જમેન્ટ હોય છે એ 9+2ની હોય છે. આ તમને યાદ હશે, જો તમે 11-12માં સરખી રીતના ભણ્યા હોય તો યાદ હશે. 9+2ની એરેન્જમેન્ટ, ધેટ મીન્સ 2 ઇઝ ઇન સેન્ટ્રલ એન્ડ 9 ઇઝ અ પેરિફેરી, ધેટ મીન્સ બાઉન્ડ્રી. તો આ રીતની એની એરેન્જમેન્ટ હોય છે કે 2 હશે એ સેન્ટરમાં હશે અને 9 જે વધ્યા એ બાઉન્ડ્રીમાં હશે. The two central signal fibrils lie side by side and form an elastic axial thread which is sometimes enclosed by the subsidiary sheath of its own. Of the 9 peripheral fibrils, each consists of the 2 thin fibrils. બરાબર, વાત શું કરી છે કે જે 9 અને જે 2ની વાત કરી છે એમાંથી 2 જે છે એની ફેબ્રિલ્સ હશે કેવા હશે, થીન હશે. The 9 peripheral doublet fibrils surrounded the central pairs of the singlet fibrils. હવે આ ફેબ્રિલ્સની આખી વાત કરી છે કે જેની એરેન્જમેન્ટ છે 9+2ની, રાઈટ. હવે અહીંયા તમે જોઈ શકો છો 9+2ની જે એરેન્જમેન્ટ કઈ રીતના છે કે 9 છે એ આજુબાજુ પેરિફેરી સાઈડ છે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જોવામાં આવ્યું છે, રાઈટ. અને 2 છે એ ક્યાં છે, સેન્ટરમાં છે, રાઈટ. અને એના સ્ટ્રક્ચર છે એ પણ તમને ડિફરન્ટ ટાઈપ્સના જે જોવા મળી શકે છે. The entire growth of the 9+2 fibrils is enclosed by the cytoplasmic sheath. અહીંયા તમે જોઈ શકો છો આખે આખું કેનાથી ઘેરાયેલું છે, સાઇટોપ્લાઝમથી. In this 9+2 arrangement of the fibrils is the basic structure of eukaryotic flagellum, found in the motile cells of all organisms except the bacteria. આ ટાઈપનું સ્ટ્રક્ચર છે એ બેક્ટેરિયાની અંદર આપણને જોવા મળશે નહીં. And flagellum functions as a common it is a locomotions, right. And these are the either a single anterior or posterior flagellum or they occur in a pair on the cell. હવે anterior and posterior આ પણ કેટલી વખત આવી ગયું છે, એક આગળની સાઈડ હોય અને એક પાછળની સાઈડ હોય એની વાત કરી છે. અને આ કેની અંદર હશે, ઓલવેઝ ફ્લેજેલમ ઇઝ ઇન અ પેર, રાઈટ. Next is flagella are 2 types. First is a tin cell and another is a whiplash. It's so common, આપણે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર પણ આ વસ્તુ છે એ જોઈ ગયા છીએ. First is a tin cell type. Tin cell type of flagellum in small numerous hair-like structure is present. And whiplash type of flagellum, that means this layer surface is very smooth. No hairy-like structures are present there. A flagellum with a numerous hair like a projections. આ પ્રોજેક્શન ને શું કહેવાય, માસ્ટિગોનેમસ. શું કહેવાય એને, માસ્ટિગોનેમસ along the shaft. ન્યુમરસ હેર લાઇક સ્ટ્રક્ચર આપણે ઇઝીલી જોઈ શકીએ છીએ. તો આ ટાઈપના જે ફ્લેજેલા આપણને ક્યારેય જોવા મળે
તેને કેવા ટાઈપના કહેવાય? થિન સેલ ટાઈપના ફ્લેજેલા કહેવાય. And another is smooth surface. That means no hairy like projections present in there. આપણને એ જગ્યાએ જોવા ના મળતા હોય તો એને કહેવાય વિપલેસ ટાઈપ ઓફ ફ્લેજેલા. તો આજના સ્ટડીમાં આપણે જોયું કે આખું અલ્ટ્રા સ્ટ્રક્ચર આપણે જોયું કે ફંગલ સેલ છે એ કેવો હોય અને એની અંદર કઈ કઈ ઓર્ગેનલ્સ છે, એની ઓર્ગેનલ્સ છે કયા કયા વર્ક ફંક્શન કરે છે, રાઈટ. સો અહીંયા સુધી આપણો પહેલો લેક્ચર છે અને ચેપ્ટર નંબર 6 હતું એ કમ્પ્લીટ થયું. નેક્સ્ટ લેક્ચરથી આપણે ઓર્ગેનલ્સ છે એ સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ.